નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું। ગયા વિડીયોમાં આપણે જોયું કે જે બાળકોએ ધોરણ 5માં અભ્યાસ કરે છે અને જેમને સીઈટીની પરીક્ષા આપી છે એ બાળકની મેરિટની પ્રથમ યાદી આવી ગઈ છે। મેરિટ યાદી જોયા પછી મેરિટમાં માર્ક્સ જોયા પછી દરેક વાલીના મનમાં એક જ પ્રશ્ન છે કે હવે પછી શું। તો મિત્રો, આના પછી જે પ્રક્રિયા છે એ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે। જે પણ સીઈટી દ્વારા આપણને જે પણ યોજનાઓ છે એ યોજનાઓ અને સ્કોલરશિપની પસંદગી માટે જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની છે એ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। હાલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝડ સ્કીમ સીઈટી 2026-27 માટેની આખી પ્રોસેસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। સાથે સાથે બધા જ વાલી મિત્રોને એક પ્રશ્ન હોય છે કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, તો એની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ઠીક છે મિત્રો, તો અંત સુધી જોડાયેલા રહેજો અને સાથે સાથે તમે આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। આપણે જણાવી દઉં કે સીઈટી 2026-27 અંતર્ગત લેવાયેલી પરીક્ષાના મેરિટમાં પરિણામના આધારે જાહેર કરેલા પ્રોવિઝનલ મેરિટ યાદી નંબર 1 એટલે કે પહેલા મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન કરવા માટેનું પોર્ટલ શરૂ કરેલ છે। અહીં વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ અનુસરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકાશે। મિત્રો, આ જે વિડીયો છે એમાં આપણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા જોવાની છે। હું તમને જણાવી દઉં કે સીઈટી અંતર્ગત જે મેરિટ લિસ્ટ જાહેર પડ્યું છે અને એના પછી રજિસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એના માટેની વેબસાઇટ શરૂ તો થઈ જ ગઈ છે એવું કહીએ તો ચાલે, પણ હજુ પણ જે રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એમાં વેબસાઇટ છે પ્રોપર ખુલી નથી, તો ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે, તો તમે એ ચેક કરતા રહેજો। હવે સૌથી મોટો જે પ્રશ્ન છે એ છે કે ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો કયા, ડોક્યુમેન્ટ કયા જોઈએ, આ દરેક વાલીનો પ્રશ્ન હોય છે। તો તમામ વાલી મિત્રોને જણાવવાનું કે જે પણ તમારું બાળક હાલ જે પણ ધોરણમાં ભણે છે એના માટે સૌથી પહેલાં તો જોઈશે જન્મનું પ્રમાણપત્ર, ઠીક છે। ત્યારબાદ વાલીનું જાતિનું પ્રમાણપત્ર જોઈશે, એટલે કે તમે એસસી છો, એસટી છો, ઓબીસી છો કે ઈડબ્લ્યુએસમાં આવો છો તો તમારું જાતિનું પ્રમાણપત્ર જોઈશે। લગભગ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે છે ત્રીજા નંબરનું, એ લગભગ કોઈ બાળક દિવ્યાંગ હોય તો જ એની જરૂર પડશે, બાકી કોઈને પણ જરૂર પડશે નહીં। જમીનદાતા બાળકો માટે પણ આ પણ કોઈને પણ લગભગ જરૂર પડશે નહીં, કારણ કે કોઈએ પણ એવા બાળકો નહીં હોય કે જેમના માતા પિતાએ જમીનમાં દાનમાં આપેલી હોય કોઈને, ઠીક છે, તો એની પણ જરૂર પડશે નહીં। આદિમ જૂથમાં કઠોળી, કોટવાલિયા, પઢાર, સિદ્ધિ, કોલગા અથવા એનટી, ડીએનટી, એસએનટી આમાંથી કોઈ જાતિમાંથી કોઈ બાળક આવતું હોય, વિચરતી વિમુક્ત જાતિ અથવા અર્ધ વિચરતી જાતિમાંથી આવતા હોય તો એમની પાસે જો પ્રમાણપત્ર હોય તો જરૂર પડશે, નહીં તો જરૂર નથી। ત્યારબાદ જો કોઈ બાળક છે જેમના વિધવા માતાના બાળકો છે, જે બાળકોને પિતા નથી, એવા બાળકો માટે પિતાના મરણનો દાખલો જરૂર પડશે, ઠીક છે મિત્રો, કે જેમને પપ્પા નથી એવા બાળકો માટેની વાત છે। ત્યારબાદ અપંગ માતા પિતાના બાળકો હોય તો એમને દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્રની જરૂર પડશે, બાકી આની જરૂર નથી। જો કોઈ બાળકો અનાથ હોય તો એમના માતા પિતાના મરણનો દાખલાની જરૂર પડશે, બાકી જરૂર નથી। જે બાળકો અનાથ હોય એમના માટે જ છે, એની ખાસ નોંધ લેવી। વિદ્યાર્થી કે જેના માતા પિતા કોવિડ અથવા તો કોઈ અન્ય ડાબેરી, ઉગ્રવાદ, બળવો એના કારણોસર મૃત્યુ પામેલા હોય તો એ માટે ડૉક્ટરનું પ્રમાણપત્ર જરૂરી છે, ઠીક છે। તો આ કોના માટેની વાત છે કે જેના માતા અથવા પિતા કોઈક કારણોસર કોવિડ એટલે કોરોના દરમિયાન મૃત્યુ પામ્યા હોય અથવા બીજા કોઈ અન્ય રોગચાળા દરમિયાન મૃત્યુ પામ્યા હોય તો એની વાત છે। ત્યારબાદ ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ છે આ બધા જ માટે ફરજિયાત છે। સળંગ 1 થી 5 સરકારી અથવા જે પણ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યા હોય તો એનું પ્રમાણપત્ર જોઈશે, ઠીક છે મિત્રો। અને રહેઠાણના પુરાવા માટે ડોમિસિયલ એટલું બધું પણ જરૂરી નથી, પરંતુ હા, આ રહેઠાણના પુરાવા માટે તમે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે પછી રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની કોઈ પણ એક કોપી અપલોડ કરી શકો છો, ઠીક છે મિત્રો। તો રહેઠાણના પુરાવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ખાસ કરીને અગર જોવા જઈએ તો જન્મનું પ્રમાણપત્ર, વાલીનું જાતિનું પ્રમાણપત્ર છે। પછી આ બધામાં તો બીજું જોવા જઈએ તો જે અનાથ બાળકો હોય એમના માટે માતા પિતાના મરણનું
પ્રમાણપત્ર હોય, મરણનો દાખલો હોય તો એની જરૂર પડશે. પછી ધોરણ 1 થી 5માં જે બાળકો જ્યાં ભણ્યા છે એનું પ્રમાણપત્ર જોઈશે અને રહેઠાણનો પુરાવો જોઈશે. તો આટલા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડતી હોય છે. ઠીક છે મિત્રો, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અથવા તો જો તમારે આની PDF જોઈએ છે અથવા આ તમારે વોટ્સઅપમાં તમારા ફોનમાં જોઈએ છે, તમે મારા નંબર પર મેસેજ કરશો કે સર ડોક્યુમેન્ટની લિસ્ટ મોકલો, તો મારો નંબર છે 76 23 98 15 16. આ નંબર પર મેસેજ કરશો તો હું આપને આ લિસ્ટ મોકલી આપીશ. 76 23 98 15 16. મારું નામ છે અનિલ સર. ઠીક છે મિત્રો, તો આ નંબર પર તમે મેસેજ કરી શકો છો. સાથે સાથે ખાસ જણાવી દઉં કે આપણી આ યુટ્યુબ ચેનલમાં આપણે નવોદય, CET, એકલવ્ય, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના 1 થી 5 ધોરણ, ધોરણ 10 માટે જે પણ નાની મોટી અપડેટ્સ હોય છે એ બધી જ અપડેટ શેર કરતા હોઈએ છીએ. તો આપ સૌ આ ચેનલમાં અવશ્ય જોડાઈ જશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે જોઈએ કે CET જે છે તે એની રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સૌથી પહેલાં શું કરવાનું. તો જ્યારે તમે CETનું પોર્ટલ ખોલશો ત્યારે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આવશે અને આ પોર્ટલમાં તમે જોશો કે વિવિધ યોજનાઓ અને સ્કોલરશિપની પસંદગી માટે પોર્ટલ ઓપન કરતાં જ આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં તમારે રજિસ્ટ્રેશન કરવા માટે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. આ સૌથી પહેલું પ્રોસેસ છે. ઠીક છે વાલી મિત્રો, તમારે જાતે નથી કરવાનું, પરંતુ તમારા બાળક જે શાળામાં ભણે છે એ શાળામાંથી અથવા તમે અન્ય કોઈ કોમ્પ્યુટરવાળા ભાઈ પાસે બહારથી કરાવો છો સાયબર કેફેમાંથી, તો તમારે એમને આ પ્રમાણેની માહિતી આપવાની છે. CET 2026-27 અંતર્ગત વિવિધ શાળાઓ અથવા એમની જે યોજનાઓ છે અથવા સ્કોલરશિપની જે પસંદગી છે એ માટે સરકારી અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટર ચોઇસ ફિલિંગની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યની રહેશે. CET 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ અથવા સ્કોલરશિપની પસંદગી માટેની ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટર અને ચોઇસ ફિલિંગની જવાબદારી વિદ્યાર્થી અથવા તેમના વાલીની રહેશે. જો મિત્રો, જે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે એની જે ચોઇસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનની જવાબદારી છે એ શાળાના આચાર્યની રહેશે. પરંતુ જે બાળકો હાલમાં ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે માટે રજિસ્ટ્રેશન કરાવવાની જે પ્રક્રિયા છે, ચોઇસ ફિલિંગની જે પ્રક્રિયા છે એની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અથવા તેમના વાલી મિત્રોની રહેશે. આ ખાસ નોંધ લેજો. ઠીક છે, ત્યારબાદ આપણે આગળ જઈશું એટલે એમાં આ રીતનું એક ફેઝ ખોલશે અને એમાં તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું છે એ જરા ધ્યાન આપજો. સૌથી પહેલાં તો આ જે માહિતી છે એમાં CET 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ અથવા સ્કોલરશિપ માટે રજિસ્ટ્રેશન કરવા માટે 8 અંકનો ટીચર કોડ ટાઈપ કરવાનો રહેશે. ટીચર કોડ ક્યાંથી મળશે? તો શાળામાંથી જ મળશે. તો ટીચર કોડ ટાઈપ કરતાં જ જે ટીચર કોડ ટાઈપ કરેલો હોય તેમનો મોબાઈલ નંબર ઓટો ફેચ થશે. ત્યારબાદ એરો પર ક્લિક કરવાથી OTP આવશે. OTP વેરિફિકેશન થઈ ગયા બાદ એક કોડ ટાઈપ કરશો, ત્યારબાદ લોગિન વેરીફાઈ પર ક્લિક કરશો એટલે એ પેજ ખુલી જશે. ખાસ નોંધ રાખજો કે જો મોબાઈલ નંબરમાં કોઈ ભૂલ અથવા વિસંગતતા હોય તો માત્ર એક જ વખત લોગિન સમયે આ નંબર સુધારી અથવા અપડેટ કરી શકાશે. ત્યારબાદ તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહીં. ત્યારબાદ આ બાજુ ધ્યાન આપજો કે CET 2026 અંતર્ગત વિવિધ યોજનાઓ અથવા સ્કોલરશિપ માટે ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવા માટે પ્રાઇવેટ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે મિત્રો, આ ધ્યાન ખાસ બધાએ જ રાખવાનું છે. તો તમારું બાળક ખાનગી શાળામાં અભ્યાસ કરે છે તો તમારે રજિસ્ટ્રેશન કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે? રજિસ્ટર ફોર પ્રાઇવેટ સ્ટુડન્ટ. ઠીક છે, ત્યારબાદ આગળ જશો એટલે કંઈક આવું પેજ ખોલશે જેમાં આધાર, UID, સ્ટુડન્ટ નેમ, જેન્ડર, મોબાઈલ નંબર અને પછી એડ. ટૂંકમાં તમે ડિટેલ્સ નાખશો એટલે બધી જ જે છે માહિતી એ આવી જશે. પ્રિન્સિપલ લોગિન કર્યા પછી CET 2026-27 અંતર્ગત વિવિધ શાળાઓ અથવા સ્કોલરશિપ માટે પ્રોવિઝનલ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ છે જે તે શાળાના વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે, જેમાં ક્રમશઃ એક પછી એક વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માટે વિદ્યાર્થીના નામની સામે એડ બટન પર ક્લિક કરશો તો ત્યારબાદ વિદ્યાર્થીની રજિસ્ટર ચોઇસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ જશે. ટૂંકમાં બીજી કોઈ પણ ડિટેલ નાખવાની જરૂર નથી. હાલમાં જ્યારે આ પેજ ખોલે છે
ત્યારે ઓટોમેટિકલી એમાં આ રીતનું એક બાળકોના નામ સાથે આખું લિસ્ટ ખુલી જશે. તો તમે એડ બટન પર ક્લિક કરશો એટલે તમને એના પછીની પ્રોસેસ જોવા મળશે. એડ પર ક્લિક કરશો એટલે તમને સીધું જ સ્ટુડન્ટની બધી જ માહિતી, જે બાળકના નામનું રજિસ્ટ્રેશન કરવાનું છે એ બાળકની બધી ડિટેલ ખુલી જશે. એમાં એની CTS ID આવી ગઈ, પપ્પાનું નામ આવી ગયું, એમના પોતાનું નામ આવી ગયું, અટક આવી ગઈ, જેન્ડર આવી ગયું, જન્મ તારીખ આવી ગયું. ઠીક છે મિત્રો, તો બધી માહિતી એમાં આવી જશે. અહીંયા આપ્યું છે આપણને કે સરકારી અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે પ્રિન્સિપલ લોગિન કર્યા પછી વિદ્યાર્થીના નામની સામે એડ બટન પર ક્લિક કર્યા બાદ વિદ્યાર્થીની તમામ વિગતો જોવા મળશે, જેની ખરાઈ કરી આગળની પ્રક્રિયા કરવાની રહેશે. જો વિદ્યાર્થી ખાનગી શાળાનો હોય તો CTS ID પર ટાઈપ કરશો તો તે વિદ્યાર્થીની તમામ વિગતો જોવા મળશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા કરવાની રહેશે. ઠીક છે મિત્રો, ત્યારબાદ આગળ જઈશું એટલે આ રીતનું ફેસ ખોલશે કે જેમાં આપણે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. તો વિદ્યાર્થીની કેટેગરી પસંદ કરવાની રહેશે, જેના માટે કેટેગરી પર ક્લિક કરતાં જ કેટેગરીની યાદી ડ્રોપડાઉનમાં જોવા મળશે, જેમાંથી વિદ્યાર્થીને જે કેટેગરી લાગુ પડતી હોય એ પસંદ કરવાની રહેશે. જનરલ, EWS, OBC, SC, ST. ઠીક છે મિત્રો, તો જે કેટેગરી લાગુ પડતી હોય એ આપણે ધ્યાનપૂર્વક સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ કેટેગરી સેક્શનમાં જ આગળ આવશે કે વિદ્યાર્થીને લાગુ પડતી કેટેગરી પસંદ કર્યા બાદ જે તે કેટેગરી લાગુ પડતી હશે તેની પેટા કેટેગરી શરૂ થશે. એટલે કે એની પેટા કેટેગરી જે હશે એ અહીંયા એનું પેજ ખુલશે. તો એમાં શું કરવાનું છે? તો એના માટે તમારે વિદ્યાર્થીને લાગુ પડતી કેટેગરી અને પેટા કેટેગરી પસંદ કર્યા બાદ પસંદ કરેલ કેટેગરી અને પેટા કેટેગરીના પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. એટલે કે અહીંયા તમારે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ઠીક છે મિત્રો, તો કેટેગરી એટલે જાતિ ટીક કર્યા પછી તમારે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ઠીક છે. અને જો તમને અહીંયા ધ્યાન આપજો, અને જો તમને પેરેન્ટ્સ અથવા ફાઇનાન્શિયલ સ્ટેટસ અંતર્ગત પેરેન્ટ સ્ટેટસ પર ક્લિક કરતાં જે તે વિદ્યાર્થીના માતા પિતા હયાત નથી તેમના માતા પિતાના અવસાનના કારણો દર્શાવતી ડ્રોપડાઉન યાદી જોવા મળશે, જે પૈકી લાગુ પડતું હોય તે પસંદ કરવાનું અને ના લાગુ પડતું હોય તો એને, એટલે કે લાગુ પડતું નથી એમ સિલેક્ટ કરવાનું. મતલબ જો માતા પિતા હયાત ના હોય તો આમાંથી જે ઓપ્શન લાગુ પડતો હોય એ સિલેક્ટ કરવાનું અને ના લાગુ પડતો હોય તો ના કરવાનું. ત્યારબાદ જો કોઈના પેરેન્ટ્સ કે જેઓ કોવિડ જેવા કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા હોય તો એમને લગતું પ્રમાણપત્ર હોય તો અપલોડ કરવાનું છે, ના હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને એમાં પણ તમે એવું સિલેક્ટ કરી શકો છો. જો વિદ્યાર્થી સંસ્થા માટેની જમીનના દાતાશ્રી સાથે કૌટુંબિક સંબંધ ધરાવતો હોય તો યસ વિકલ્પ પસંદ કરવાનું, અને જો કોઈને જમીન દાન નથી કરેલી તો નો કરી દેવાનું. ઠીક છે મિત્રો. ત્યારબાદ હાયરિંગ ઇમ્પ્લિમેન્ટ, એમાં જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય અથવા દિવ્યાંગ છે તો જ તમારે સ્પેશિયલ નીડમાં યસ વિકલ્પ પસંદ કરવાનો છે, અને દિવ્યાંગતાની ટકાવારી અને પ્રકાર પસંદ કરી જે તે અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. જો બાળક દિવ્યાંગ હોય તો, જો દિવ્યાંગ નથી તો આમાં પણ તમે નો કરી શકો છો, એમાં પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારબાદ એજ્યુકેશન ડિટેલ્સ વિભાગમાં વિદ્યાર્થીએ 1 થી 5 ધોરણમાં જે શાળામાં અભ્યાસ કરેલો છે તેની વિગત અહીંયા ઓલરેડી જો મતલબ આ રીતે ખોલશો તો તમને 1 થી 5 ધોરણમાં તમારે કઈ કઈ શાળામાં અભ્યાસ કર્યો છે તેની બધી માહિતી અહીંયા ખુલી જશે. ઠીક છે મિત્રો. ત્યારબાદ રહેઠાણના પુરાવા માટેનો નમૂનાનો પ્રમાણપત્રનો નમૂનો એડ કરવાનો છે. ત્યારબાદ રેસિડેન્શિયલ ડિટેલ્સમાં આપેલ ડ્રોપડાઉનમાંથી વિદ્યાર્થીએ પોતાનો રહેઠાણનો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનો રહેશે, અને રહેઠાણના પુરાવા માટે જે પણ પુરાવો હોય તમારી પાસે એ અપલોડ કરવાનો રહેશે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, આ રીતનું 100 સ્કીમ માટેનું ઓપ્શન આવે છે. ઠીક છે. તો અહીં વિદ્યાર્થીએ ભરેલી વિગતો અને મેરિટના ધોરણે તેને લાગુ પડતી વિવિધ યોજનાઓ અને વિગતો જોવા મળશે. તો આ જે છે તે અત્યાર સુધી આખું ફોર્મ ભરાઈ ગયા પછી આ એક સ્કોલરશિપ સેક્શન છે કે જેમાં આપણા બાળકને, જે બાળકનું આપણે ફોર્મ ભર્યું છે તેના માટે લાગુ પડતી વિવિધ યોજનાઓની વિગત અહીંયા જોવા મળશે. ઠીક છે.
તો જે પણ માહિતી છે એના આધારે અહીંયા આપણને બધી જ માહિતી જોવા મળશે. અને ત્યારબાદ પેરેન્ટ્સનો મોબાઈલ નંબર નાખવાનો હશે, અહીંયા ઓટીપી આવશે, એક પાસવર્ડ સેટ કરવાનો હશે, એ પાસવર્ડ તમારે યાદ પણ રાખવાનો છે. તો ત્યારબાદ કોન્ટેક્ટ અને પાસવર્ડ વિભાગમાં વાલીનો મોબાઈલ નંબર નાખશો, તેમાં એક ઓટીપી આવશે જે અહીં લખવાનો રહેશે. યાદ રાખો મિત્રો, વિદ્યાર્થીએ લોગિન માટે પાસવર્ડ રાખવાનો રહેશે. પાસવર્ડ સેટ કર્યા બાદ સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો અને સબમિટ થઈ જાય ત્યારબાદ આ મોબાઈલ નંબર જે પાસવર્ડ છે એ તમારે યાદ રાખવાનો છે અને મોબાઈલ નંબર તમારે યાદ રાખવાનો છે. તો આ આખી શું પ્રોસેસ છે? તો આખી જે પ્રોસેસ છે એ છે કે ભાઈ સીઈટીનું રિઝલ્ટ તો આવી ગયું, પણ આના પછી શું કરવું અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશેની આપણે આખે આ વિડીયોમાં ચર્ચા કરી છે. મિત્રો, આ બધા જ પોઈન્ટ એટલા માટે જરૂરી છે યાદ રાખવા, કારણ કે જ્યારે તમે તમારા બાળકનું ફોર્મ ભરવા જશો, રજિસ્ટ્રેશન કરાવવા જશો, ત્યારે તમને આની ખાસ જરૂર પડશે. ઠીક છે? તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની વિગત આપી દીધી, કેવી રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે એની વિગત આપી દીધી. ઘણા વાલીઓના મનમાં એક પ્રશ્ન છે કે સર, મારે જે સ્કૂલ છે એમાં એડમિશન નથી લેવું અને સ્કોલરશિપ મેળવવી છે. તો મિત્રો, તમે જ્યારે આ રજિસ્ટ્રેશનના અંતે જ્યારે જશો ત્યારે તમને સમજાશે કે તમારું બાળક શેના માટે એલિજિબલ છે, એડમિશન માટે, સ્કોલરશિપ માટે, કઈ યોજના માટે અવેલેબલ છે, એની બધી જ માહિતી તમે રજિસ્ટ્રેશનના અંતે જોઈ શકશો. ઠીક છે? આશા રાખું છું તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન લગભગ કદાચ આ વિડીયોમાં મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. સીઈટીની પીડીએફ પણ તમને જો મળી ગઈ હશે, લગભગ તો બધાને મળી જ ગઈ છે, છતાં પણ કોઈકને નથી મળી. અને સીઈટીની જે મેરિટ છે કે તમારા બાળકને કેટલા માર્ક્સ આવ્યા છે એ જો તમારે જાણવું છે અને તમારી પાસે પીડીએફ નથી તો તમે મારા આ નંબર પર મેસેજ કરશો 76 23 98 15 16. તો હું તમને જે પીડીએફ છે એ હું તમારી સાથે શેર કરીશ. મારું નામ છે અનિલ સર. તમે તમારા મોબાઈલમાં આ નંબર સેવ કરી અને તમે મને મેસેજ કરશો તો હું તમને પીડીએફ મોકલી આપીશ. આ સિવાય સીઈટીને લગતા કોઈક ક્વેશ્ચન તમારા મનમાં હોય તો તમે મને આ નંબર પર મેસેજ કરજો, તો હું તમને જરૂરથી એનો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સાથે સાથે મિત્રો જણાવી દઉં કે ટૂંક જ સમયમાં નવોદયનું રિઝલ્ટ પણ આવવાનું છે, તો એ માટે આપણી યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાઈ જજો. તમારે આપણી વોટ્સઅપ ચેનલ પણ છે કે સાયંકાલ શિક્ષા અભિયાન, કે જે તમે વોટ્સઅપમાં પણ વિવિધ માહિતી મેળવી શકો છો. તો તમે મારા નંબર પર ફોન કરશો તો એની માહિતી પણ હું તમને શેર કરીશ. તો આશા રાખું છું આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે, સમજવા મળ્યું હશે અને તમારા પ્રશ્નોના જવાબ પણ મળ્યા હશે. ઠીક છે મિત્રો, મળીએ આવા જ વિડીયો સાથે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.